ભગવાન નારદજી એ સુખદેવજીના અવતારની કથાનું દર્શન કરાયું છે કે સુખદેવજીનો પ્રાદુર્ભાવ થયો અને ખભા ઉપર ઓર નાખીને ચાલતા થયા, પાછળ વ્યાસજી દોડ્યા છે. વ્યાસજી પોતાના પુત્રની પાછળ હે પુત્ર કરતા કરતા દોડે છે. વ્યાસજી પોતાના સમ્યપ્રાશ નામના આશ્રમની અંદર પધાર્યા છે. ચહેરો ઉતરેલો છે ને વ્યાસજી બેઠા છે. એ વખતે નારદજીનું આગમન થયું. નારદજીએ પૂછ્યું કે આપનો ચહેરો ઉતરેલો કેમ છે, કઈ ચિંતામાં છો? ત્યારે વ્યાસજીએ કહ્યું કે દેવર્ષિ, જેનો એકનો એક દીકરો આ ઘર છોડીને જતો રહ્યો, એનો ચહેરો ઉતરી ન જાય તો બીજું શું થાય? પછી નારદજી પોતાના 3 જન્મોની કથાનું દર્શન કરાવે છે વ્યાસજીને, અને 3 જન્મોની કથાનું દર્શન કરાવ્યા બાદ નારદજી કહે છે કે એક કામ કરો, તમે 17 પુરાણની રચના કરી છે, 18મા પુરાણની રચના કરો, અને એ 18મા પુરાણની અંદર ભગવાનના બાળ સ્વરૂપની જે લીલાઓ છે એનું વિસ્તૃત વર્ણન કરો, અને એ વર્ણન કરવાથી તમારો ચાલ્યો ગયેલો પુત્ર પાછો આવશે, અને તમે આ જે 18 પુરાણોની રચના કરી છે ને એનો પ્રચાર અને પ્રસાર કરશે. માટે તમે 18મા પુરાણની રચના કરો.